સુરતના પુણાગામ વિસ્તારમાં શિવનગર પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। બીઆરટીએસ રૂટ ઉપર ઓવરસ્પીડમાં દોડી રહેલી કેટીએમ સ્પોર્ટ બાઇક ઝાડ સાથે અથડાતા બાઇક પર સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। ઘટનાની જાણ થતાં પુણા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો અને તપાસ શરૂ કરવામાં આવી છે। પુણાગામ વિસ્તાર શિવનગર નજીક રંગવદૂત સોસાયટીથી રેશમા 4 રસ્તા તરફ જતા રસ્તા પર બીઆરટી માર્ગની નજીક કેટીએમ સ્પોર્ટ બાઇક સવાર બે મિત્રોને અકસ્માત નડ્યો અને બંને મિત્રોના ઘટના સ્થળે મોત થયા। પ્રાથમિક તપાસ અનુસાર બાઇક ચાલક ફૂલ સ્પીડમાં બાઇક લઈ જઈ રહ્યો હતો। ઓવરસ્પીડના કારણે બાઇક પર નિયંત્રણ ગુમાવી બેઠો હોવાની શંકા વ્યક્ત કરાય છે। ઓવરસ્પીડના કારણે બાઇક ચાલકે નિયંત્રણ ગુમાવ્યું અને બાઇક રસ્તાની બાજુના ઝાડ સાથે અથડાઈ હતી। અથડામણમાં બંને યુવકોને ગંભીર ઈજા થઈ। બાઇક ચાલક અને તેના મિત્ર ઘટના સ્થળે જ મોત પામ્યા। પુણા પોલીસ તરફ જ ઘટના સ્થળે પહોંચી મૃતકોની ઓળખ શરૂ કરી અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ કિંજલબેન દિલીપભાઈ છે। મારી નોકરી પુણા પોલીસ સ્ટેશન છે। આજરોજ અમને પીએસઓ દ્વારા વર્દી મળી હતી કે અહીંયા એક જગ્યાએ એક્સિડન્ટ થયું છે એટલે 2 જણ મરી ગયા છે જગ્યા પર। એટલે અમે ત્યાં જઈને જોયું તો એક કેટીએમ ચાલક હતા 2 જણ અને બંને જગ્યા પર મરણ ગયેલ હતા અને એ લોકો કંઈક વરાછા સાઈડ હીરામાં નોકરી કરે છે। ત્યાંથી નોકરીથી ડાયરેક્ટ કોઈ વચરાજ ચા છે ને ત્યાં ચા પીવા ગયા હતા અને પછી ત્યાંથી ચા પીને કેટીએમ લઈને આવતા હતા અને રંગઅવધૂત 4 રસ્તાથી રેશમા સર્કલના બીઆરટીએસ રૂટ પર ત્યાં એક્સિડન્ટ થયું હતું। એટલે મીન્સ કે ઝાડવાથી અથડાઈને કદાચ પડ્યા હોય એવું અમને લાગે છે પ્રાથમિકમાં। પછી આગળના જે અમારા ઉપરી અધિકારી છે તેની તપાસ કરે છે, જાણવા મળશે। મરણ જનાર રોનક અશોકભાઈ સોલંકી અને દિવ્યેશ પ્રવીણભાઈ કોટડિયા એટલે બંને હીરામાં નોકરી કરે છે। પ્રાથમિક તો હમણાં તો એવું જ લાગે છે કે ઝાડથી અથડાઈને મરણ ગયેલ છે। પછી હા, બીઆરટીએસ રૂટની અંદર